स्टूडेंट्स स्टार्ट કરીશું આજે एक्सरसाइज 6.5 ની અંદર ક્વેશ્ચન નંબર 15 થી શું આપું છું ક્વેશ્ચન તો જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યાઓ x અને y બે તમને સંકલન સંખ્યાઓ આપી છે કે જેનો સરવાળો કેટલો થાય છે 35 થાય છે કે જેથી ગુણાકાર x2 y/5 મહત્તમ બને એટલે કે તમને બે ધન સંખ્યાઓ એવી આપી છે બે ધન સંખ્યા તમને આપેલી છે x અને y અને એનો સરવાળો કેટલો થાય છે 35 થાય છે બરાબર એટલે કે 2x + y = 35 થવાનું અને કે જેથી ગુણાકાર એ બે ધન સંખ્યાઓ કઈ કઈ છે x અને y એ આપણે મેળવવાની છે બરાબર કે જેથી ગુણાકાર x2 y/5 મહત્તમ બને બરાબર તો x2 y/5 જે આપ્યું છે એને આપણે f(x) કહી દઈએ હવે એ ક્યારે મહત્તમ બને તો આપણે જાણીએ છીએ કે એના માટે આપણે શું શોધવું પડે તો f(x) મેળવવું પડે અને f(x) = 0 લઈ લેવું પડે અને એના પરથી x ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે ઓકે ત્યારબાદ f(x) શોધીને એની અંદર x ની વેલ્યુ આપણે મૂકી દઈએ તો એ મહત્તમ ક્યારે બનશે તો f(x) 0 કરતા નાના હશે ત્યારે એ મહત્તમ બનશે ત્યારના માટે તમારે x ની ફાઇન્ડ વેલ્યુ મેળવવાની છે ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે જેમનો સરવાળો તો આવી છે બે ધન સંખ્યાઓ જે આપી છે પેલા લખી દઈએ x અને y નો સરવાળો 35 છે તો માટે શું લખાશે x + y = 35 ઓકે એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો કે જેથી ગુણાકાર હવે આપણે જે x2 y/5 આપ્યું છે એને આપણે f(x) કહી દેવાનું છે બરાબર તો શું કરશું f(x) માટે પછી તો આપણે f(x) લખી દઈએ એના પછી આપણે f(x) મેળવવું પડે એટલે કે આપણે x સાથે વિકલન કરવું પડે તો તમારી પાસે જે ફંક્શન આપ્યું છે એ x2 y/5 છે તો y છે એને પણ આપણે x સાથે ફેરવી દઈશું તો આપણે x સાથે વિકલન કરી શકીશું બરાબર તમારું આ વિકલન છે x + y = 35 તો એના પરથી આપણે પહેલા y ની કિંમત મેળવી લઈએ તો y ને સૂત્ર બનાવીએ તો 35 x બરાબર બીજી બાજુ લઈ જઈશું એટલે -x થઈ જશે ઓકે તો હવે આપણે આ ફંક્શન લખી દઈએ f(x) = શું આપ્યું છે x2 y/5 x2 y/5 બે ગુણાકાર આપ્યું છે બરાબર હવે જે y ની કિંમત છે ત્યાં આપણે 35 - x લખી દઈશું x2 * 35 - x/5 ઓકે હવે તમે f(x) લો તો f(x) જે છે તે તમારો આખો x ના ફોર્મમાં છે બરાબર તો હવે આપણે x સાથે વિકલન કરી શકશું બરાબર તો x સાથે વિકલન કરતા x સાથે વિકલન કરતા તો શું આવશે f(x) * d/dx બરાબર d/dx of f(x) આવે છે વિકલન થઈ જાય f(x) હવે બે વિધેયનો ગુણાકાર આપ્યો છે તો પહેલું એમનું બીજાનું વિકલન તો પહેલું એમનું એટલે x2 m અને બીજાનું વિકલન કરશું તો એટલે લખી દઈએ આપણે પ્લસ સમજશું d/dx of 35 - x/5 પ્લસ બીજું એમનું પેલાનું વિકલન 35 - x/5 એમના m into d/dx of x2 આટલું થઈ ગયું ત્યારબાદ x2 એમને હવે 35 - x/5 નું વિકલન કરવાનું છે તો પહેલા તો ઘાતાંકિત થશે તો 5 તમારો આગળ આવી જશે અને 35 - x/5 - 1 is 4 ત્યારબાદ d/dx of 35 - x નું વિકલન કરવાનું તો 35 - x નું વિકલન શું થઈ જશે -1 plus 35 - x/5 as it is d/dx of x2 છે તો એનું વિકલન કરશું તો આ તમારું 2 આગળ આવી જશે into x/2 - 1 is 1 ત્યારબાદ તમે x નું વિકલન કરશો x આવીશ તો dx/dx is 1 થઈ જશે ઓકે હવે આ બંને પદમાંથી શું કોમન નીકળે એવું છે 35 - x/4 આમાં 35 - x/5 આપ્યું છે બરાબર તો બંને પદમાંથી આપણે 35 - x/4 કોમન કાઢીશું 35 - x/4 કોમન કાઢીશું તો આ તમારું માઈનસ છે -1 * 5 * x2 છે તો -5x² લખાશે પ્લસ
હવે આમાંથી 35 માઇનસ x ટુ 4 તો નીકળી ગયું છે, તો એક 35 માઇનસ x બાકી રહેશે, બરાબર. તો આ તમારું 35 માઇનસ x ઇન્ટુ આ શું આખું લઈને 2x. ઓકે, હવે આ આપણો જે કૌંસ આપ્યું છે આપણે છોડી દઈએ, તો એના બરાબર થશે 35 માઇનસ x ટુ 4 માઇનસ 5x સ્ક્વેર પ્લસ 35 ઇન્ટુ 2x 35 નું 70 x minus 2x into x is 2x square. હવે આમાં क्या આગળ થશે? minus 5x square minus 2x square છે, બરાબર. તો minus 5 minus 2 is minus 7x square. f dash x is equal to 35 minus x raised to 4 as it is લખી દઈશું into minus 5x square minus 2x square is minus 7x square plus so option 70x. ઓકે, આટલું થયું. હવે આપણે આને આમને એમ જ રહેવા દઈએ છીએ અને આપણે એક નામ આપી દઈશું હવે આપણે f dash x નું ફરી x સાથે સંકલન કરીશું એટલે શું મળશે? f double dash x. f dash x નું x સાપેક્ષ વિકલન કરતા તો શું મળશે? f dash x નું f double dash x. હવે જો ફરી શું આવ્યું? બે વિધેયનો ગુણાકાર આવ્યો, તો પહેલું એલિમેન્ટ બીજા વિકલન પ્લસ ત્રીજું એલિમેન્ટ પહેલાનું વિકલન. સો 35 minus x into 4m na m into d by dx of minus 7x square plus 70x. હવે પ્લસ બીજું એલિમેન્ટ લેવા દઈશું તો પહેલાનું વિકલન કરશું, તો minus 7x square plus 70x into d by dx of ફર્સ્ટ તમને શું આપ્યું છે? 35 minus x raised to 4. ઓકે, આટલું થયું. હવે 35 minus x raised to 4 તમારું as it is રહેશે into d by dx of minus 7x square plus 70x નું વિકલન કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ આપણે x સ્ક્વેર નું વિકલન કરશું તો 2 તમારો આગળ આવી જશે. ઓલરેડી minus 7 તો છે જ, એટલે minus 7 into 2 is minus 14x. ઓકે, અને તમારો x સ્ક્વેર જે છે એ 2 તમારો આગળ આવી ગયો એટલે minus 14 થયું, બરાબર. અને x raised to 2 minus 1 is 1, બરાબર. પ્લસ 17x નું વિકલન થશે 70 into dx by dx is 1 plus minus 7x square plus 70x as it is અને આ તમારું 35 minus x raised to 4. તો પહેલા ઘાતાંકનું વિકલન થશે, 4 આગળ આવી જશે, 35 minus x raised to 4 minus 1 is 3 અને ફરી d by dx of 35 minus x નું વિકલન થશે, તો 35 નું વિકલન 0 અને minus x નું વિકલન minus 1 થઈ જશે. ઓકે, હવે જો કે આ બંને પદ્ધતિ કોમ્પ્લિમેન્ટ એવું છે કે નહીં, તો આ તમારું 35 minus x raised to 4 છે અને આ બીજા પદમાં આવશે 35 minus x raised to cube. તો બંને પદને 35 minus x નો ક્યુબ કોમન નીકળશે is equal to 35 minus x નો ક્યુબ. ઓકે, તો શું બાકી રહેશે પહેલા પદમાંથી? તો 35 minus x into minus 14x plus 17 plus and minus થઈ જશે 4 છે, 4 લખી દઈએ. આમાંથી 35 minus x નો ક્યુબ કોમન નીકળી ગયો છે એટલે તમારું આગળ બાદ જતું રહ્યું, બરાબર. માઇનસ આપણે લખી દીધા છે, 4 પણ લખ્યા છે, હવે આ પદ બાકી minus 7x square plus 70x. ઓકે, તો આ તમારું શું મળ્યું? f double dash x. f double dash x મળ્યું. ઓકે, હવે શું કરશું આપણે કે તમને શું આપ્યું છે કે ગુણાકાર એટલે f of x નો ગુણાકાર મહત્તમ બને. હવે f of x મહત્તમ છે કે નહીં એ ચેક કરવા માટે શું ચેક કરવું પડશે? તો f dash x is equal to 0 લઈ લેવું પડે, બરાબર. મહત્તમ સાબિત કરવા માટે f dash x is equal to 0 લઈ લેવું, બરાબર. તો f dash x ની વેલ્યુ કઈ છે? એના બરાબર 0 લઈ લેવાનું છે આપણે. તો f dash x આપણી પાસે આ છે 35 minus x raised to 4 into minus 7x square plus 70x is equal to 0, બરાબર. તો આ તમારા બે વિધેયનો ગુણાકાર છે, તો આના પરથી 35 minus x raised to 4 is equal to 0 થઈ જશે.
-7x² + 70x ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. બરાબર. હવે 35 - x⁴ છે તો આના પર 35 - x = 0 લખાય. બરાબર. હવે આના પર આપણે x સૂત્ર કરતા બનાવીશું તો -x બરાબર ની બીજી બાજુ જશે એટલે +x થઈ જવાનું. માટે x બરાબર શું મળશે 35. પરંતુ x બરાબર 35 ની વેલ્યુ શક્ય નથી. કેમ? કારણ કે તમને શું આપ્યું છે બે ધન સંખ્યાઓ x અને y નો સરવાળો 35 છે. જો આપણે x બરાબર 35 લઈ લેશું તો y ની કિંમત શું આવી જશે 0 આવી જશે. બરાબર. એટલે શું આવી જશે જે શક્ય નથી. ઓકે આ ટર્મ તમારે શક્ય નથી. હવે આની વાત કરીએ. આ પદમાં શું છે તો બંને પદમાં x કોમન છે તો આપણે કોમન કરી દઈશું. = -7x + 70 is equal to 0. તો આ પરથી x is equal to 0 પડશે. x is equal to 0 અને -7x + 70 is equal to 0 મળશે. આના પરથી આપણે x સૂત્ર કરતા બનાવીએ તો -7x બરાબર આ તરફ લાવીશું. -7x - 70. હવે -7x બંને બાજુ કેન્સલ અને આ તમારું 7 છે અને આ 70 છે તો 7 7 પર કેન્સલ થઈ જશે. તો માટે x બરાબર શું આવવાના 10. x બરાબર શું આવશે 10 આવશે. હવે શું કરશું આપણે x બરાબર 10 છે તો મને વેલ્યુ મળી છે એટલે આપણે f = x ની અંદર મૂકી દઈશું અને પછી એ મહત્તમ થાય છે કે નહીં આપણે ચેક કરીશું. ઓકે. x = 10 f =x માં મૂકતા f =10 is equal to જ્યાં પણ f =x ની જગ્યા પર x જ્યાં પણ છે ત્યાં શું મૂકી દેવાનું છે આપણે 10 મૂકી દેવાનું છે. તો પહેલા કાઉન્સમાં શું આપ્યું છે તમને 35 - 10 નો ક્યુબ. ત્યારબાદ 35 - 10 - 14x એટલે -14 * 10 is -140 plus 70 minus 4 minus 7 into 10 the square is 10 the square તમારા 100 થવાના 100 ગુણ્યા 7 કેટલું કરશે 700 આવશે પણ આગળ શું આપે છે માઈનસ એટલે -700 પ્લસ 70 ગુણ્યા 10 કરશો એટલે પણ 700 થવાના છે. ઓકે તો તમારે આ પ્રમાણે મળશે. હવે 35 - 10 is 25 નો ક્યુબ. ત્યારબાદ 35 - 10 is 25 તો -140 માંથી આપણે 70 બાદ કરશું. ઓકે તો 140 માંથી આપણે 70 જો બાદ કરીએ તો કેટલા આવે છે 70 જ આવે છે. બરાબર. પણ 140 સાથે શું આપ્યું છે માઈનસ આપ્યું છે એટલે -70 -4 into -700 plus 700 આ પર થઈ જવાના 0 એટલે 4 into 0 is 0 is equal to 25. આ પર તમારું 0 થઈ ગયું. 25 નો ક્યુબ into 25 is 25 raised to 4 into આ તમારું શું આવ્યું છે -70. ઓકે હવે 25 ની 4 ઘાત છે ગુણ્યા તમે -70 કરશો તો આ તમારું જે પદ છે તમારું નેગેટિવ આવવાનું છે. બરાબર. ઋણ જ આવશે આ કે આ કિંમત પ્લસ છે અને આ કિંમત માઈનસ છે તો આ વેલ્યુ તમારી શું આવવાની નેગેટિવ વેલ્યુ આવવાની. તો એટલે તમારે આ રીતે લખાય જે આ વેલ્યુ તમારી જે છે એ શું છે 0 કરતા નાની છે ઋણ કિંમત છે. તો માટે f =10 is less than 0 એટલે કે 0 કરતા નાની છે. 0 કરતા નાની હોય તો શું કહેવાય મહત્તમ કહેવાય. બરાબર. તો માટે x = 10 આગળ with x² y⁵ મહત્તમ બને છે. ઓકે આ મહત્તમ તો ચેક થઈ ગયું. મહત્તમ આપણે પ્રૂવ કરવાનું હતું એ તો આપણે પ્રૂવ થઈ ગયું છે પરંતુ હજુ બીજું શું બતાવવાનું છે તમારે જેમનો સરવાળો 35 થાય એ બે ધન સંખ્યાઓ x અને y મેળવો. બરાબર. તો એ x અને y પણ મેળવવાના છે. તમને x ઓલરેડી મળી ગયા છે કેટલા મળે છે x = 10. તો હવે આપણે y ની વેલ્યુ મેળવવાની છે. બરાબર. તો આપણી પાસે આવતું કે x + y = 35. હવે ની અંદર માં x = 10 મૂકતા x = 10 મૂકતા તો આ 10 ની લેશું +y = 35 માઈનસ કેટલા બનાવીશું 35 10 બરાબર બીજી બાજુ જશે એટલે -10 થવાનું. 35 - 10 is 25. તો x ની કિંમત તમારી કેટલી છે x = 10 અને
y બરાબર શું મળ્યું? y બરાબર 25. તો x અને y અને 25 એ આપણી બે ધન સંખ્યાઓ છે કે જેનો સરવાળો કેટલો થાય છે? 35 થાય છે. ઓકે, ક્લિયર થયું? આની અંદર એક્ઝામમાં પૂછાય એવો એક્ઝામ્પલ છે, બરાબર? ધ્યાન આપજો અને પ્રેક્ટિસ કરજો એકથી બે વાર. સો આપ્યું છે કે બે ધન સંખ્યા x અને y આપી દીધી છે, એનો સરવાળો તમને 35 આપ્યો છે, બરાબર? અને બીજું શું આપ્યું છે? જેનો ગુણાકાર x પર y 5 મહત્તમ બને એવું આપણે બતાવવાનું છે. તો એને તમારે પહેલા f of x લઈ લેવાનું, બરાબર? હવે f of x ને આપણે મહત્તમ બનાવવા માટે f dash x શોધવું પડશે અને f double dash x શોધવું પડશે. તો માટે વિધેય જે આપ્યું છે આપણે x સાથે સંકલન કરવું પડે. તો જે y 5 આપ્યું છે તો x + y = 35 બધા પ્રકારની સૂત્ર કરતા બનાવીશું અને એને x ના ફોર્મમાં મેળવીશું, બરાબર? ત્યારબાદ એમાં કિંમત મૂકી દઈશું એટલે તમને f of x મળી જશે x ના ફોર્મમાં, બરાબર? ત્યારબાદ f dash x, f double dash x, એના પછી f dash x = 0 લઈને આપણે x ની વેલ્યુ મેળવીશું અને f double dash x ના અંદર મૂકીશું તો એના પરથી મહત્તમ તમને મળી જશે. ત્યારબાદ તમને y ની વેલ્યુ મળી જશે. 17 જેમની બાજુનું માપ 18 સેમી હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકમ ચોરસ કાપીને અને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધવાની છે. સો આપણે કે જેમની બાજુનું માપ 18 સેમી હોય તેવા પતરાના ચોરસ ટુકડાને, બરાબર? તો એક તમારી પાસે પતરાનો ચોરસ ટુકડો છે, બરાબર? તો આપણે ચોરસ બનાવી દઈશું. એના માટે એક ચોરસ બનાવી દઈએ. હવે તમને શું આપ્યું છે? ચોરસ પતરાનો ટુકડો આપ્યો છે. ઓકે, આ તમારો ચોરસ પતરાનો ટુકડો છે, બરાબર? પતરાનો ટુકડો. ઓકે, સમજ પડી? હવે આ ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને, બરાબર? તો જેટલા પણ ચોરસના ખૂણા છે, જે પતરું છે ચોરસ, બરાબર? એના 4 ખૂણા આપવાના. તો એ ચારે 4 ખૂણાને એકરૂપ ચોરસ કાપવાના છે, બરાબર? તો તમારે આ ખૂણો એને તમારે એકરૂપ ભાગમાં કાપવાના છે, એક તમારો આ ખૂણો રહેશે, બરાબર? ત્યારબાદ આ ખૂણો સરખા માપમાં તમારે ચારે 4 ખૂણાને કાપવાના છે, બરાબર? તો આ તમારો જે કાપેલો ભાગ છે એ તમારો આ થશે. સપોઝ આપણે ઉદાહરણ લઈએ કે કાપેલા માપની લંબાઈ જે છે એ x છે. તો આ પણ તમારો આટલો ભાગ x થવાનો, આ પણ x થશે. સેમ વસ્તુ આ પણ x, આ x થશે, આ x થવાનો તમારો, તારો શું થશે? x, બરાબર? તો આ તમારો જે લાઈન વાળો ભાગ છે એ તમારો કાપેલો ભાગ છે, બરાબર? હવે લંબાઈ તો શું હતી? આખા ચોરસની જે લંબાઈ છે તો ચોરસની બાજુનું માપ કેવું હતું? 18 સેમી. એટલે કે આખું જે માપ હતું એ કેવું હતું? 18 સેમી. ઓકે, 18 સેમી હતું. ત્યારબાદ શું કર્યું આપણે? કે જે પતરું છે એના ચોરસ ટુકડાને દરેક ખૂણેથી આપણે 4 એક સરખા ભાગમાં એને કાપ્યું છે, બરાબર? હવે જે બાકી ભાગ વધશે, હવે તમે આટલો ભાગ તો કાપી લો, આ ભાગ પણ કાપ્યો, આ પણ અને આ પણ, બરાબર? તો હવે જે બાકીનો ભાગ બચવાનો એને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે, બરાબર? તો તમે આટલો ભાગ જો કાપી નાખો તો આ તમારો ભાગ એક્સ્ટ્રા બચશે, બરાબર? તો એને શું કરવાનું છે? વાળી દેવાનું. તો એ વાળેલો છે એ બતાવવા માટે આપણે લાઈન કરીશું, બરાબર? તો આ ભાગ તમારો શું છે? વાળેલો છે, બરાબર? સેમ વસ્તુ આ રીતે આ ભાગ તમારો વાળેલો આવશે. તો આટલો ભાગ, આ જે ભાગ છે એ તમારો શું છે? વાળેલો ભાગ છે, બરાબર? તો વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય. હવે ઘનફળ, પેટીના ઘનફળની વાત કરીશું તો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પણ આવવાની પેટીમાં તમે વાત કરે છે, બરાબર? તેનું ઘનફળ સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવશે, બરાબર? હવે આ તમારું આખું જે માપ છે ચોરસની બાજુની લંબાઈ જે છે એ 18 સેમી છે, બરાબર? પરંતુ આપણે એમાંથી x સેમી અને x સેમી, 2 x સેમી માપના આપણે બે ટુકડાઓ કાપી લઈએ છીએ, બરાબર? તો આ તમારું જે અંદરનું માપ આવ્યું એ 18 - 2x સેમી આવવાનું, બરાબર? કારણ કે આખું જે લંબાઈ જે છે તમારી ચોરસની એ કેટલી છે? તો 18 છે, બરાબર? તો એમાંથી આપણે x અને x, 2x ના ટુકડા આપણે કાપી લઈએ છીએ, બરાબર? તો 18 - 2x છે એ તમારા અંદરનો ભાગ રહેવાનો, બરાબર? હવે આ ભાગ તો વાળેલો છે આ રીતે, બરાબર? તો આ અંદરની જે લંબાઈ છે એ તમારી 18 - 2x થવાની, બરાબર? અને આપણે જે આ x
માપનું કાપીએ છીએ બરાબર. તો આટલો ભાગ જે બચશે જેને આપણે ઉપરની સાઈડ વાળીશું બરાબર એની લંબાઈ કેટલી થશે તમારી x થવાની રાઈટ. તો હવે આપણે લખીશું કે શું આપ્યું છે તો ચોરસની બાજુનું માપ ચોરસ પતરાના ટુકડાનું ચોરસ પતરાના ટુકડાની બાજુનું માપ 18 સેમી છે બરાબર. હવે ચોરસ ટુકડાને દરેક ખૂણેથી 4 એકલું ચોરસ કાપીને બાકીના ભાગને પાડીને પેટી બનાવવામાં આવે છે. તો પેટીનું ઘનફળ મહત્તમ થાય તે વડે કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો. ધારો કે કાપવામાં આવતા ચોરસની લંબાઈ બરાબર. આ તમારું ચોરસ જે છે એ આપણે કાપેલું છે બરાબર. હવે એની લંબાઈ આપણે કેટલી લઈ લીધી છે x સેમી લઈ લીધી છે બરાબર. ચોરસની લંબાઈ x સેમી છે. આપણે x સેમી આપણે x સેમી આપણે x સેમી અને આપણે x સેમી તમારું થવાનું બરાબર. હવે તો પેટીનું ઘનફળ મહત્તમ થાય બરાબર. તો મહત્તમ થાય એ ક્યારે થવાનું તમારું તો પહેલા તો આપણે પેટીનું ઘનફળ જોઈશે બરાબર. ત્યારબાદ આપણે x સાપેક્ષ તો મને dx મળશે. ઘનફળને આપણે v વડે દર્શાવીએ છીએ બરાબર. લખીશું આપણે પેટીનું ઘનફળ v બરાબર શું આવે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે. તો હવે તમારી પાસે લંબાઈ કેટલી છે તો પેટીના ઘનફળની લંબાઈ છે તમારી પાસે x ચોરસની જ્યારે કાપવામાં આવતા ચોરસની લંબાઈ x સેમી છે બરાબર. હવે શું કીધું છે તમને લંબાઈ. તો આ પેટીની લંબાઈ તમારી કેટલી થવાની 18 - x થવાની બરાબર. તમે જો ચોરસ આપ્યું છે એટલે કે એના લંબાઈ અને પહોળાઈ બંને કેવી થવાની સમાન થશે બરાબર. તો લખી દઈશું આપણે અહીંયા કે પેટીની લંબાઈ ઇઝ ઇક્વલ કેટલી થશે 18 - 2x સેમી. ઓકે. આ તમારી પેટી બની ગઈ. આ એની લંબાઈ કેટલી છે 18 - 2x. હવે પેટી તો કેવી છે ચોરસ છે તો લંબાઈ અને પહોળાઈ બંને સેમ જ રહેવાનું બરાબર. તો પેટીની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 18 - 2x સેમી બરાબર. હવે ઊંચાઈ આ ભાગને આપણે વાળવાનું છે બરાબર. તો એ માપ કેટલો થવાનો x સેમી થવાનો બરાબર. ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ x સેમી. ઊંચાઈ કેટલી છે x સેમી છે બરાબર. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું તો v ઇઝ ઇક્વલ ટુ પેટીનું ઘનફળ પછી લખીએ પેટીનું ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ h બરાબર. તો લંબાઈ કેટલી છે લખી દઈએ 18 - 2x. પહોળાઈ કેટલી છે 13 - 2x અને ઊંચાઈ કેટલી છે તો x છે. હવે 18 - 2x 18 - 2x શું થશે 18 - 2x સ્ક્વેર થવાનો તો x into 18 - 2x નો સ્ક્વેર. આ તમારું મળ્યું a બરાબર મળ્યું. હવે આપણે શોધવાનું શું છે ઘનફળ b તો મળી ગયું બરાબર. હવે મહત્તમ થાય છે એ આપણે બતાવવાનું છે બરાબર. તો મહત્તમ માટે શું ચેક કરવું પડશે dv/dx શોધો. ત્યારબાદ d2v/dx સ્ક્વેર શોધો. dv/dx બરાબર 0 મૂકી દો અને d2v/dx સ્ક્વેર ની અંદર x ની વેલ્યુ મૂકી દો રાઈટ. તો હવે આપણે જો x સાથે સંકલન કરીશું x સાપેક્ષ વિકલન કરતા તો શું મળશે dv/dx = હવે તમે બે વિધેયનો ગુણાકાર આપ્યું છે તો પહેલું વિધેય મને બીજાનું વિકલન x m ના m બીજાનું વિકલન કરશો એટલે 2 આગળ આવી જશે 2x 2 - 1 is 1. ત્યારબાદ 18 - 2x વિકલન છે તે જવાનો -2. હવે પ્લસ બીજું m ને આપણે પહેલાનું વિકલન તો 18 - 2x સ્ક્વેર m નો m અને x નું વિકલન કરશો તે જવાનો 1 થઈ જવાનો. ઓકે. ઇઝ ઇક્વલ ટુ હવે જો 18 - 2x અને 18 - 2x સ્ક્વેર તો આપણે એમાંથી 18 - 2x જે છે એ આપણે કોમન કાઢી લઈશું બરાબર. ત્યારબાદ બાકી શું વધશે -2 + +2 is -4 -4 × x એટલે -4x. હવે આમાંથી 18 - 2x નીકળી ગયો છે
બરાબર. તો આ તમારો શું આવી જવાનો 18 - 2x minus 4x minus 2x is minus 6x. So is equal to what? This is 18 minus 2x into minus 6x plus 18 plus શું છે 18 છે. ઓકે, આ તમારું શું મળ્યું? dv by dx મળ્યું. હવે આપણે d2 by dx2 મેળવીશું. આપણે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાનથી જોઈ લો. d2 v by dx2. હવે dv by dx શું મળ્યું? 18 - 2x - 6x plus 18. તો પહેલું એમનું એમ બીજા વિકલન વાળું પદ લગાવીશું આપણે. તો ફર્સ્ટ એમનું એમ અને d by dx ઓફ શું આપે છે? -6x plus 18 પ્લસ બીજું એમનું એમ એટલે -6x plus 18 એમના એમ અને 18 - 2x નું વિકલન. ઓકે, આ થઈ ગયું is equal to 18 - 2x as it is into -6x plus 18 નું વિકલન -6 થવાનું. -6 into x છે, x નું વિકલન x આપે 1 થઈ જાય અને 18 નું વિકલન 0 પ્લસ -6x plus 18 as it is અને 18 - 2x નું વિકલન તમારું થઈ જવાનું -2. ઓકે, is equal to હવે શું કરીશું આપણે? તો કાઉન્સ છોડી દઈએ, બરાબર. તો 18 × 108 માઇનસ માઇનસ પ્લસ 6 × 12x માઇનસ માઇનસ પ્લસ 6 × 12x પ્લસ માઇનસ માઇનસ 18 × 36 is equal to -108 - 36, બરાબર. તો માઇનસ માઇનસ આ તમારું પ્લસ થી તમારું સાઈડ માઇનસ શું આવશે? માઇનસ ની આવશે, બરાબર. 6 × 12 એટલે 4 × 4 3 × 4 -144 પ્લસ 12 + 12 is 24x, બરાબર. તો આ તમારું d2 by dx2 શું આવ્યું? d2 by dx2 બરાબર -144 + 24x, બરાબર. હવે આપણે શું કરશું? કે dv by dx બરાબર 0 લઈ લઈએ અને એના બદલે આપણે x ની વેલ્યુ મેળવીશું. કારણ કે આપણે શું લાવવાનું છે? મહત્તમ બતાવવાનું છે, બરાબર. તો મહત્તમ માટે f dash x એટલે dv by dx અહીંયા આપણે લખ્યું છે માટે dv by dx is equal to 0. હવે dv by dx કેટલા છે? તો 18 - 2x into શું આપે છે? -6x plus 18 is equal to 0. તો આના પરથી તમને બે ટર્મ બરાબર શું મળશે? 18 - 2x is equal to 0 અથવા તો -6x plus 18 is equal to 0. હવે આપણે આની પરથી x ની વેલ્યુ મેળવવાની છે. તો 18 - 2x is equal to 0 છે, તો 18 is equal to 2x. એના પરથી આપણે x ની વેલ્યુ મેળવીશું. તો 18/2 એટલે શું આવી જવાના તમારા 9, x is equal to 9. અને બીજી વેલ્યુ શું આવવાની x ની? -6x plus 18 છે, તો 6x આપણે બરાબર ની બીજી બાજુ લઈ જઈશું એટલે +6x થઈ જશે. તો 6x is equal to 18. એના પછી આપણે x સૂત્ર કરતા બનાવીશું. તો 18/6 એટલે તમારે દેવાનું x is equal to 3. તો અહીં તમને x ની બે વેલ્યુ મળે છે, x is equal to 9 and x is equal to 3. તો એ બંને વેલ્યુ આપણે હવે d2 by dx2 ની અંદર મૂકી દેવાની છે. ઓકે, અને એના પછી કઈ વેલ્યુ માટે d2 by dx2 જે છે એ મહત્તમ મળે છે એ આપણે ચેક કરવાનું છે, બરાબર. તો d2 by dx2 જ્યાં x is equal to 3. ફર્સ્ટ આપણે x is equal to 3 માટે જોઈશું, x is equal to 9 માટે જોઈશું, બરાબર. તો d2 by dx2 તમારી પાસે કેટલા છે? -144 plus 24 into 3 is equal to -144 plus 4 તારીખ 12 1 3 6 7, બરાબર. તો is equal to કેટલા આવશે? 4 માંથી 2 જશે એટલે 2, 14 માંથી 7 જવાના 7, બરાબર. 72 આવશે. ઓકે, અને પણ કેવા આવવાના? માઇનસ. તો આ તમારે શું થઈ જવાનું? 0 કરતા નાનું છે, બરાબર. હવે x is equal to 9 માટે ચેક કરશું આપણે. તો d2 by dx2 x is equal to 9 is equal to -144 plus 24 x ની જગ્યા પર મૂકવાના છે આપણે 9 is equal to -144 plus 9 × 6 = 6 પછી 3 9 × 18 19 20 ને 21 216 આવી is equal to +72 એ 0 કરતા મોટો છે. આપણે તો શું લાવવાનું છે કે જે d2 by dx2 જે છે
એ કેવો મળવો જોઈએ? મહત્તમ. તો મહત્તમ ક્યારે મળે? તો જ્યારે 0 કરતા નાનું હોય ત્યારે. તો આ તો શું આવ્યું? 0 કરતા મોટું આવ્યું એટલે x = 9 પોસિબલ નથી. બરાબર? તો માટે x = 3 માટે વિધેય એટલે કે તમારું શું લખવાનું છે? આપણે ઘનફળ માટે પેટીનું ઘનફળ મહત્તમ થાય. ઓકે, બરાબર? તો શું આવી ગયું? આપણે જે સાબિત શું કરવાનું હતું કે પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે આપવામાં આવતું ચોરસની બાજુની લંબાઈ શોધો. બરાબર? તો ચોરસની બાજુની લંબાઈ તમારી શું આવી ગઈ? x = 3. x = 3 માટે પેટીનું ઘનફળ તમારું શું થાય છે? મહત્તમ થાય છે. ઓકે.